Good morning, friend. So, our standard 10th, unit 7, Kach and Devyani. This lesson is taken from Adi Parva Mahabharata. You have heard about Mahabharata, right? Our Indian greatest epics, Mahabharata. So, first of all, glossary. Amongst, ઘેરાયેલ અથવા ની વચ્ચે. ડેમન, રાક્ષસ. જૂના જમાનામાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થતું હતું. દાનવ છે તે રાક્ષસ અને દેવો છે તે ભગવાન. વિકેડનેસ, દુષ્ટતા. રાક્ષસો પૂરેપૂરી દુષ્ટતાથી ભરેલા હતા. માઇટી, શક્તિશાળી. એડવાન્ટેજીસ, લાભ. રિસ્ટોર ટુ લાઈફ, પુનર્જીવિત કરવું. બેટલ, લડાઈ. શોર્ટ, શોધવાની કોશિશ કરવી. અંડરટેક, કામ હાથમાં લેવું. પર્પસ, હેતુ. રેન્ડર, કામ સોંપવું. ડિસાઇપલ, શિષ્ય. જૂના જમાનામાં ગુરુ શિષ્ય પરંપરા હતી તે આ પાઠમાં વર્ણવ્યું છે. ડિવોશન, પૂરેપૂરી શ્રદ્ધાથી. રેઇઝિંગ, ઊભા થવું. ઓબ્જેક્ટિવ, હેતુ. મિશન, કાર્ય. હર્મિટેજ, સંન્યાસાશ્રમ. અત્યારે લોકો જેમ હોસ્ટેલમાં ભણવા આવે છે તેમ જૂના જમાનામાં લોકો વિદ્યાર્થીઓને આશ્રમમાં મૂકવા જતા હતા ભણવા માટે ગુરુના. સેક્રિફિશિયલ ફાયર, પવિત્ર અગ્નિ માટેના લાકડા. ઓકે, સો નાવ આઈ વિલ સ્ટાર્ટ લેસન કચ્છ એન્ડ દેવયાની. પેજ નંબર 80. Kach and Devyani. The Devs and Asurs were always fighting each other. ભગવાન અને રાક્ષસો હંમેશા એકબીજા સાથે લડતા હતા. The Devs were among the gods. દેવોના પક્ષમાં તે ભગવાનમાંથી આવતા, ભગવાનના પક્ષમાં. ભગવાનો દેવ તરીકે ગણાતા હતા. The Asurs were demons. અને જે અસુરો હતા તે રાક્ષસો હતા. The Asurs were powerful. રાક્ષસો શક્તિશાળી હતા. કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ ઓફ વિકેડનેસ. તેમાં બધી જ પ્રકારની દુષ્ટતા હતી. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. તેમાંના અમુક મહાન શાસકો હતા અને શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. દેવ સાથેની લડાઈમાં અસુરો લાભ લેતા હતા. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. તેમના પક્ષમાં શુક્રાચાર્ય હતા, તેમના સંત, તેમના શિક્ષક, જે જાણતા હતા એક સૂત્ર કે જે મરેલાઓને પાછા જીવિત કરતા હતા. He restored to life many asurs who were killed in the battle against the devs. જે દેવો સામેની લડાઈમાં અસુર મૃત્યુ પામે તેમને તે પાછા પુનર્જીવિત કરતા હતા, નવો જન્મ આપતા હતા. એટલે તેમના પક્ષમાં હંમેશા વધારો થતો હતો અને દેવના પક્ષમાં ઘટાડો થતો હતો. દેવના પક્ષમાં કોઈ જાણતું ન હતું કે કઈ રીતના મૃત્યુ થઈને પાછા જીવિત કરવા. ધ દેવ્સ ડીડ નોટ હેવ એનીબડી હુ ન્યૂ ધેટ મંત્ર. દેવના પક્ષમાં કોઈ ન હતું જે તે મંત્ર જાણે. ધે વેન્ટ ટુ ધેર ચીફ એડવાઇઝર. તેઓ તેમના મુખ્ય સલાહકાર પાસે ગયા, બૃહસ્પતિ, એન્ડ સોટ હિઝ હેલ્પ. મુખ્ય સલાહકાર કોણ હતા? બૃહસ્પતિ. તેમની મદદ માગી. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિએ કીધું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. મારી પાસે એવું કોઈ વિજ્ઞાન નથી કે હું મરેલાઓને પાછા જીવતા કરું. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. ફક્ત શુક્રાચાર્ય જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારામાંથી કોઈ વ્યક્તિના પાસે જવું જોઈએ, તેની સાથે રહેવું જોઈએ અને તે રહસ્ય જાણવું જોઈએ. We have nobody with us to undertake such a difficult task. અમારી પાસે બીજું કોઈ નથી કે અઘરું કાર્ય જાણી શકે, પોતે કામ કરી શકે. But we feel that your own son Kach
would be the best choice for this purpose. અમે અનુભવ કરીએ છીએ, અમને લાગે છે કે તમારો પુત્ર કચ્છ આ કામ સારી રીતે પૂરું કરી શકશે. બૃહસ્પતિ thought for a while. થોડી વાર બૃહસ્પતિએ વિચાર્યું and then said, અને કહ્યું, yes, let Kutch go. સારું, કચ્છને જવા દો. The Devs called Kutch and asked him if he could render them this service. કચ્છને પૂછ્યું કે શું તું આ સેવા કરીશ? They said, go to શુક્રાચાર્ય and be with him. તું જા શુક્રાચાર્ય પાસે, એની સાથે રહે. As his disciple, તેના શિષ્ય પાસે રહે, શિષ્ય બનીને રહે. For as long as is necessary to learn the science of raising the dead. જ્યાં સુધી તું મૃત્યુ થયેલાને જીવિત કરવાનું શીખ નહીં, વિજ્ઞાન, ત્યાં સુધી તારી પાસે રહેવાનું. Serve him with all devotion. પૂરેપૂરું લાગણી તારે કામ કરવાનું છે, સેવા કરવાની છે. You may also be friendly with Devyani, his beautiful daughter. તેની સુંદર પુત્રી છે દેવ્યાની, તેની સાથે તારે પણ મૈત્રીભર્યું વર્તન કરવાનું છે. That will help you in attaining your objective. તે તને તારા કામમાં મદદ કરશે. કચ્છ promised to do his best to fulfill his mission. કચ્છે વચન આપ્યું કે પોતે બરાબર પોતાનું કામ પૂરું કરશે. He took leave of the Devs and went to શુક્રાચાર્ય's hermitage. તે દેવની રજા લઈને શુક્રાચાર્ય સંન્યાસાશ્રમમાં ગયો. The great sage received him all with all kindness. મહાન સંતે તેને આવકાર્યો બધી તેની નમ્રતાથી. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ. પોતે ઓળખાણ આપે છે, જો અનુભવ, પોતાનો ઇન્ટ્રોડક્શન આપે છે. યાદ રાખજો ખાસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ કચ્છ આસ્ક ઇન 3 માર્ક્સ. આઈ એમ કચ્છ, જે કચ્છ બોલે તે કચ્છમાં લખવાનું, અને દેવ્યાની બોલશે દેવ્યાનીમાં બોલ લખવાનું છે. અને ત્રીજી શોર્ટ નોટ છે 3 attempts killed by asurs. 3 પ્રયત્નો કર્યા અસુરોએ તેમને મારવા માટે. તે 3 પ્રયત્નો તમારે લખવાના છે શોર્ટ નોટમાં, યાદ રાખજો. આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. અરે મહાન શિક્ષક, હું કચ્છ છું, બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. મારે તમારા શિષ્ય થવું છે. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. મારે તમારા ચરણોમાંથી સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવાનું છે. હું આતુર છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું, શું તું બૃહસ્પતિનો શું કરો છો? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? શું તું બૃહસ્પતિનો પુત્ર હો તો હું તને શું શીખવી શકું જે તારા પિતાજીને શીખવી શકે? કારણ પિતાજી એટલા જ્ઞાની હતા. એનીવે, વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ ઇન વોટ એવર વે આઈ કેન. કંઈ વાંધો નહીં, તું મદદ માટે આવ્યો છું અહીંયા, તો હું તને મદદ કરીશ, બંને તે રીતે પ્રયત્ન કરીશ. હું ખુશ છું તને મદદ કરવામાં. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે કીધું, હવેથી હું તમારી સેવા માટે અહીં હાજર છું. યુ નીડ નોટ ડુ એની હાર્ડ વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કીધું, તારે કે અહીંયા સખત મહેનત કરવાની નથી. યુ કેન હેલ્પ મી ઇન પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તારે જંગલમાંથી લાકડા લાવવાના છે પવિત્ર અગ્નિ માટે. You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows, take them out for grazing, and bring them back when they are fed. તારે પવિત્ર લાકડા લેવા જવાનું અગ્નિ માટે, ગાયને ચરાવવા જવાનું, તેમને ચરાવવા માટે, અને જ્યારે તે ભોજન કરી લે ત્યારે પાછી લાવવાની. I shall try to do everything to your satisfaction, said Kutch. કચ્છે કીધું, તમારા સેટિસ્ફેક્શન, સંતોષ માટે હું બધું કામ કરીશ. પેજ નંબર 81. Thus Kutch began to live with શુક્રાચાર્ય. આ રીતે કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion, તેની તીવ્ર અત્યંત લાગણીથી, એન્ડ ગુડ સર્વિસ, સારી સેવાથી, he won the favor of શુક્રાચાર્ય. તે શુક્રાચાર્યનો પક્ષ જીતી ગયો. Kutch was young, handsome and very intelligent. And no wonder Devyani fell in love with him at first sight. કચ્છ દેખાવડો હતો, યુવાન હતો અને બુદ્ધિશાળી પણ હતો, એટલે પહેલી જ દ્રષ્ટિએ દેવ્યાની તેના પ્રેમમાં પડી ગઈ. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ અર લવ. કચ્છ એક વિદ્યાર્થી હતો, તેથી પોતે દેવ્યાનીના પ્રેમને પોતે કોઈ છે જે પોતા તરફથી પ્રતિભાવ ન આપ્યો. ઓલ ધ સેમ કચ્છ લાઇક હર એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. કચ્છને તે ગમતી હતી, કચ્છ તેને એક મિત્ર માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસહોલ્ડ ડ્યુટીઝ. તેની માટે ફૂલો લેવા જાય,
ફળ લેવા જાય અને ઘરકામ પણ મદદ કરતો હતો. સમટાઈમ્સ દે વુડ વોન્ડર અબાઉટ એન્ડ જંગલ્સ એટ ધેટ ટાઈમ દે સેંગ એન્ડ ડાન્સ ટુગેધર. કેટલીક વખત તેઓ જંગલમાં સાથે જાય ઘૂમવા માટે, નૃત્ય કરે, ગીત ગાય. ઇન કોર્સ ઓફ ટાઈમ, સમય જતાં, ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય. અસુરને ખ્યાલ આવી ગયો શા માટે કચ્છ શુક્રાચાર્ય ત્યાં રહેવા ગયો છે. તે ડીડ નોટ વોન્ટ ધ સિક્રેટ ઓફ રિવાઇવિંગ ડેડ. તેઓ ઈચ્છતા ન હતા કે મૃત્યુ થયા પાછા પુનર્જીવિત કરવાનું કચ્છ શીખી જાય. People to be known the Devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. તેથી નક્કી કર્યું કે આપણે કચ્છને શુક્રાચાર્યના સંન્યાસાશ્રમમાંથી આપણે કચ્છને હટાવી લઈશું. ધેટ કુડ બી ઓનલી ડન બાય કિલિંગ હિમ. ફક્ત તેને મારવાથી આ કામ થઈ શકે. જો આપણી સ્ટાર્ટ થાય છે શોર્ટ નોટ, કચ્છ એટેમ્પ્સ ટુ કિલ કચ્છ, બરાબર ને? અસુર્સ એટેમ્પ ટુ કિલ કચ્છ, શોર્ટ નોટ. વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ કાઉ ટુ ધ જંગલ. એક દિવસ જ્યારે કચ્છ તેમના માલિકની ગાય લઈને જતો હતો જંગલમાં, ધ અસુર્સ વે લેડ હિમ એન્ડ કિલ્ડ હિમ. અસુરો આડા પાડ્યા અને તેને મારી નાખ્યો. બટ ધે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી. પણ તેઓ તેના શરીરને પણ લઈ ગયા. તે વર અફ્રેડ ધે શુક્રાચાર્ય માઇટ રિવાઇવ કચ્છ. તેઓ ડરતા હતા કે શુક્રાચાર્ય કદાચ તેને જીવિત કરી નાખે તો. સો ધે કટ હિઝ બોડી ઇન ટુ પીસીસ. શરીરના કટકા કરી નાખ્યા. એન્ડ ગેવ ધ પીસીસ ટુ વુલ્સ એન્ડ જેકલ્સ. અને વરુને અને શિયાળને ખાવા આપી દીધા. ઇન ધ ઇવનિંગ, સાંજે, દેવયાની વોઝ વેઇટિંગ ફોર કચ્છ. દેવયાની કચ્છની રાહ જોતી હતી. બટ ધ કવ રિટર્ન હોમ વિથઆઉટ હિમ. ગાયો એકલી કચ્છ વિના પાછી ફરી. દેવયાની વોઝ અપસેટ. દેવયાની ઉદાસ થઈ ગઈ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. તેની પિતા પાસે ગઈ અને કહ્યું, ધ સન હેઝ સેટ. સૂર્યાસ્ત થઈ ગયો છે. ધ કાઉઝ હેઝ રિટર્ન હોમ. ગાયો પણ પાછી ફરી છે ઘરે. કચ્છ હેઝ નોટ કમ. પણ કચ્છ પાછો આવ્યો નથી. હી ઇઝ આઇધર લોસ્ટ ઓર ડેડ. તે ક્યાં તો ગુમ થયો છે અથવા મૃત્યુ થયો છે. ઓ ફાધર, બ્રિંગ યે કચ્છ બેક. આઈ કેનોટ લીવ વિથઆઉટ હિમ. અરે પિતાજી, કચ્છને પાછા લાવો. તેની વિના હું જીવી શકીશ નહીં. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર અ વાઇલ. થોડી વાર શુક્રાચાર્યએ વિચાર્યું. એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. કચ્છને શું થયું હશે? હી ફેલ્ટ ધેટ કચ્છ વોઝ ડેડ એન્ડ સેડ. તેમને લાગ્યું કચ્છ મૃત્યુ પામ્યો હતો અને કહ્યું, આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. હું તેને પાછો પુનર્જીવિત કરું છું. વેઇટ અ લિટલ. થોડી વાર રાહ જો. ધેન હી સાયલેન્ટલી સેડ ધ સિક્રેટ મંત્ર. પછી એને આમ રહસ્યમય મંત્ર બોલ્યા, ઓર મેજિક ફોર્મ્યુલા અથવા જાદુઈ સૂત્ર. એટ વન્સ કચ્છ એપિયર્ડ બિફોર ધ માસ્ટર. તરત જ તેના ગુરુ સામે કચ્છ આવી ગયો પાછો. જેવો હતો તેવો થઈને. વેન દેવયાની આસ્ક હિમ વાય હી વોઝ લેટ. જ્યારે દેવયાનીએ પૂછ્યું તે શા માટે મોડા પડ્યા, હી સેડ. તેણે કહ્યું, ધ અસુર્સ કિલ્ડ મી. અસુરે મને મારી નાખ્યો. કટ માય બોડી ઇન ટુ પીસીસ. મારા શરીરના કટકા કરી નાખ્યા. એન્ડ ફેડ ધ વુલ્સ એન્ડ જેકલ્સ. અને વરુને શિયાળને ખવડાવી દીધા. વિથ ધેમ. તેની સાથે. વેન ધ ગ્રેટ સાઇન્ટ યોર ફાધર સમન્ડ મી. જ્યારે તારા પિતાજી મહાન સંતે મને બોલાવ્યો. આઈ કેમ આઉટ ઓફ ધ વુલ્સ એન્ડ જેકલ્સ ટીયરિંગ ધેર બોડીઝ. હું વરુના શિયાળના શરીર ફાડીને બહાર આવ્યો. એન્ડ નાવ આઈ સ્ટેન્ડ બિફોર યુ. હું તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છ શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવા લાગ્યો. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ. અસુર શાંતિથી બેઠા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. વેન ધ અસુર્સ કોટ હિમ. જો શોર્ટનો પાછો અહીંયાથી ઉમેરવાનો. ફરીવાર કચ્છ જ્યારે જંગલમાં ગયો તો ફૂલો એકઠા કરવા માટે ફરીવાર અસુરે પકડ્યો. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન ટુ પીસ્ટ. એને મારી નાખ્યો અને શરીરને શું કર્યું? પેસ્ટ બનાવી દીધી, લેપ બનાવી દીધી. તે મિક્સ વિથ વોટર ઓફ ધ ઓશન. અને મહાસાગરમાં પાણીમાં એને ભેળવી દીધો. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર. ફરીવાર દેવયાની દુઃખી થઈ ગઈ. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ન ફર્યો. શી ટોલ્ડ હર ફાધર ધેટ શી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. પિતાજીને પાછું કીધું કે જો કચ્છ પાછો નહીં ફરે તો હું પણ જીવીશ નહીં. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરીવાર શુક્રાચાર્યોએ રહસ્યમય મંત્ર બોલ્યા અને પાછો કચ્છને લાવ્યા.
ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ ધેર ફેલિયર્સ. હવે અસુર ખરેખર બહુ દુઃખી થઈ ગયા, પોતે બીજી વાર નિષ્ફળ ગયા. દે થોટ ઓફ અ પ્લાન, તેઓ એક યુક્તિ વિચારી, ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ આ વે ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગિંગ બેક ટુ લાઈફ. આપણે એવી રીતે કચ્છનો નાશ કરીએ કે શુક્રાચાર્ય પાછો એને જીવિત કરી ન શકે. દે અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. યાદ રાખજો, શોર્ટનો આગળ વધારો. ફરીવાર અસુર્સ એટેમ્પ કચ્છ ટુ કિલ. ત્રીજી વખત અસુરે કચ્છને પકડ્યો. અસુર્સ મીન રાક્ષસ. તે કિલ્ડ મીન બર્ન્ટ હિઝ બોડી, એને મારી નાખ્યું અને શરીરને બાળી નાખ્યું. તે કલેક્ટેડ ધ એશિસ, રાખને એકઠી કરી, એન્ડ મિક્સ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. જે શુક્રાચાર્ય સોમરસ પીતા હતા તેમાં તેને ભેળવી દીધો, રાખને તેને. તે ફરીવાર પોતે હશું કચ્છ જીવી ન શકે, જીવતો ન થાય તે માટે. સમજાણું? પહેલી વાર પકડ્યો, વરુને જેકલને એટલે કે શિયાળને ખાવા આપી દીધો. બીજી વાર પકડ્યો, તેની લેપ બનાવી અને મહાસાગરમાં ભેળવી દીધી. ત્રીજી વાર પકડ્યો અને ત્રીજી વાર એનો સોમરસ એટલે કે દારૂ બનાવ્યો અને જે શુક્રાચાર્ય પીતા હતા શુક્રાચાર્યને પીવડાવી દીધું. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, ફરીવાર જ્યારે કચ્છ આવી રીતના ગુમ થયો, દેવયાની સેડ ટુ હર ફાધર, દેવીને પાછું પિતાને કીધું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક, શ્યોરલી ઇઝ લોસ્ટ ઓર ડેડ. કે પિતાજી, કચ્છ ગયો છે અગ્નિના લાકડા લેવા માટે, પણ તે હજી પાછો ફર્યો નથી, ચોક્કસ તે ગુમ થયો છે અથવા મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ ફોર અ વાઇલ, થોડી વાર શુક્રાચાર્ય ધ્યાનમાં બેઠા. એન્ડ સેડ, કહ્યું, યસ, કચ્છ ઇઝ ડેડ, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. મારી માટે પણ અશક્ય છે તેને કહે તે હું જીવતો કરું. આઈ એમ હેલ્પલેસ નાવ, હવે હું લાચાર છું. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેઇન. જ્યારે હું પુનર્જીવિત કરું ફરીવાર તે મારી નાખે છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. તું શોક કરમાં, તું રડમાં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. તું શોક કરમાં, નાશવંત છે, માણસ મરણશીલ છે. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તારી સુંદરતા પ્રત્યે જાગૃત છે, જાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. કોઈ પણ તને લગ્ન માટે દરખાસ્ત કરશે. બટ દેવયાની સે, પણ દેવયાની તો કચ્છ પ્રત્યે એટલો પ્રેમ હતો. હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. જેને હું ચાહું છું, જેને હું પ્રેમ કરું છું, તેની માટે શા માટે હું દુઃખ ન કરું. હી વોઝ હેન્ડસમ, તે દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ, તે મહાન હતો, યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ, કોઈ ભગવાન એની જેવા ન હોઈ શકે. આઈ વિલ સ્ટાઈ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. મારી જાતને ભૂખમરો કરીશ અને હું તેની પાછળ મરી જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. બિચારા પિતા શું કરે, કોઈ પણ દીકરી માટે લાચાર હોય, કોઈ પણ પિતા હોય. શુક્રાચાર્ય પણ લાચાર થઈ ગયા. પેજ નંબર 82. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ, અસુર પ્રત્યે ગુસ્સે થયા. હુ સ્લીવ આ ડિસાઇપલ અંડર હિઝ કેર, જે એની નીચે રહેતો હતો શિષ્ય. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ, દેવયાની વિનંતીથી, હી બેગેન સમનિંગ કચ્છ બ્રેક ફ્રોમ ડેથ. કચ્છને બોલાવવાનું શરૂ કર્યું મૃત્યુમાંથી. કચ્છ આન્સર્ડ ઇન અ લો વોઇસ, કચ્છ ધીરેથી બોલ્યો ફ્રોમ હિઝ સ્ટમક, એના પેટમાંથી. ક્યાં હતો કચ્છ? શુક્રાચાર્યના પેટમાં. કહે છે, આઈ એમ કચ્છ, હી સેડ, તેને કીધું હું કચ્છ છું. આઈ વોઝ કિલ્ડ બાય ધ અસુર્સ, અસુરે મને મારી નાખ્યો છે. હુ બર્ન્ટ માય બોડી એન્ડ મિક્સ ધ એશિસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક. તેને મારા શરીરને બાળી નાખ્યું, એની રાખને પણ તમે જે સોમરસ પીવો છો એમાં ભેળવી દીધી. બી જેન્ટલ ટુ મી, મારી પ્રત્યે દયાળુ બનો. ઓ માય માસ્ટર, અરે મારા માલિક. કન્સિડર મી એઝ યોર સન એન્ડ એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. મને તમારો પુત્ર ગણો, હું તમારો જ એક ભાગ છું. બરાબર ને? તે એના પેટમાં હતો શુક્રાચાર્યના. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. પછી શુક્રાચાર્ય દેવયાને કીધું, વોટ કેન આઈ ડુ નાવ. હવે હું શું કરું? કચ્છ ઇઝ વિધિન મી, કચ્છ મારામાં જ છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. ક્યાં તો હું જીવું અથવા કચ્છ જીવશે. બોથ ઓફ અસ કાન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. બંને અમે ન હવે જીવી શકશું. ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ, એન્ડ ઇફ યુ ડાય, આઈ ઓલ્સો ડાય. જુઓ કેવું કીધું દેવયાની.
જો કચ્છ મૃત્યુ પામશે તો હું પણ નહીં જીવું, તમે મૃત્યુ પામશો તો હું પણ મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. હવે શુક્રાચાર્ય મૂંઝાઈ ગયા, બિચારા ફસાઈ ગયા. હી સેડ ટુ કચ્છ, તેને કચ્છને કીધું, વિક્ટરી ઇઝ યોર્સ, જીત તારી છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, દેવીએ તને આટલી દયાળુથી જોવે છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેથ ઓફ લાઈફ. તું મારામાંથી જાદુઈ મંત્ર શીખી લે અને પુનર્જીવિત કરવાનું તું શીખી લે. વેન યુ કમ આઉટ ઓફ મી, તું મારામાંથી બહાર આવ, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, તારી મંત્ર મારા શરીર ઉપર કરવાનો. then શુક્રાચાર્ય taught કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. પછી શુક્રાચાર્ય કચ્છને મંત્ર શીખવાડ્યો અને પોતે એના પેટમાંથી બહાર આવ્યો. કચ્છ એપિયર્ડ ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, કચ્છ પૂરેપૂરો એની સામે આવીને ઊભો રહી ગયો. એન્ડ સો ઇઝ ટીચર લાઇંગ ડેડ, તેને જોયું શિક્ષક મૃત્યુ પામ્યા હતા. હી ઇમિડિયેટલી રિવાઇવ્ડ હિમ વિથ હિઝ ન્યૂલી લર્ન મંત્ર, પોતે નવો મંત્ર શીખ્યો હતો ગુરુ પાસેથી, તે તેને મંત્ર બોલ્યા. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, કચ્છને પછી અંજલિ આપી. કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, એને શુક્રાચાર્યને પિતા કીધા કારણ કે પોતે એમાંથી જન્મ લીધો હતો. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ એન્ડ ધેન શોટ ધ બ્લેસિંગ્સ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. થોડો સમય રોકાયો અને પછી તેને શુક્રાચાર્ય પાસે વિનંતી કરી, મને હવે આશીર્વાદ આપો, મારે મારા ઘર જવું છે. શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ બટ દેવયાની સીંગ હિમ અબાઉટ ટુ ડિપાર્ટ. શુક્રાચાર્ય જવાની પરવાનગી આપી, પણ જેવો કચ્છે જવાનો હતો દેવયાનીએ જોયું. દેવયાની સેડ ટુ હિમ, દેવયાનીએ કીધું, ડોન્ટ ગો અવે, તું દૂર જતો નહીં. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વર અ સ્ટુડન્ટ. તું જ્યારથી આ શિષ્ય તરીકે હતો ત્યારથી તને હું ચાહું છું. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, હવે તારું ભણતર પૂરું કર્યું છે. ઇટ્સ ટાઈમ યુ શુડ હેવ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. હવે સમય આવ્યો છે તે તું મારી સાથે લગ્ન કરી લે, મને મારો પ્રેમ પાછો આપ. બોલ. કચ્છ સેડ, કચ્છ સમજુ હતો. કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, તને હું બહુ માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, તું મારી માટે જીવન કરતાં પણ વધુ છો. બટ યુ આર માય સિસ્ટર, તું તો મારી બહેન છો. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, આપણે બંને તારા પિતાજીમાંથી જ આવ્યા છીએ. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, જે કે અમારો પ્રેમ છે તારી પ્રત્યે એ ભાઈનો બહેન પ્રત્યે પ્રેમ હોય તેવો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ. બસ દેવ્યાની એક જ વાત પકડી રાખી કે તું મહાન છો, તને હું ચાહું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. તને મારા પ્રેમે 3 વખત બચાવ્યું મૃત્યુમાંથી, નહીં તો તને જીવતો ન કરો. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. શા માટે મેં સારું કર્યું જો લવ ન હોય તો? બરાબર ને, જે છે તે પ્રેમ છે. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને તું આમ નફરત નહીં કરતો, નકારતો નહીં. આપણે મેસેજને ડિસ્કાર્ડ કરીએ છીએ ને. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, બોલો, મને મારી પત્ની તરીકે સ્વીકાર્યો. કચ્છ સમજુ હતો. કચ્છ કહે છે જે દેવ્યાની બોલે એ દેવ્યાની શોર્ટ ઓર્ડરમાં લખવાની, કચ્છ બોલે એ કચ્છની શોર્ટ ઓર્ડરમાં લખવાનું છે. ઇફ કચ્છ સેડ ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. કચ્છે કીધું કે આ તો પાપ કહેવાય, તું જે કહેશું હું સંમત થાઉં તો. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે સુખેથી દિવસો પસાર કર્યા ભાઈ બહેનની જેમ. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, આપણે તે જ સંબંધ ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ ધેટ આઈ કેનોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ. હું તને ચોક્કસથી કહું છું કે હું આવું પાપ ન કરી શકું. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. દેવ્યાની એટલી ઉદાસ થઈ ગઈ કે ગુસ્સેથી અને શ્રાપ આપ્યો. જૂના જમાનામાં શ્રાપ આપતા હતા, હવે જો શ્રાપ આપે શ્રાપ સાચોય ન પડે. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ, તે મારા વિશ્વાસઘાત કર્યો છે, મારી લાગણીને, મને તારી પર વિશ્વાસ હતો. વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તું જે કાંઈ શીખ્યો તે તો અમલમાં મૂકી શકીશ નહીં. કચ્છ સેડ, કચ્છે કીધું, આઈ રિફ્યુઝ યુ ઓનલી યુ આર માય સિસ્ટર. હું તને માફ કરું છું. શું કામ? કારણ કે તું મારી બહેન છો. એક જ જીત પડે, તું મારી બહેન છો. દેવ્યાને જીત પડી, ના તું મારી સાથે લગ્ન કરી લે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, હું તારા શ્રાપને પણ લાયક નથી. યુ હેવ ડન ધેટ બિકોઝ ઓફ યોર પેશન, તે શા માટે મને શ્રાપ આપ્યો કે તને મારી પ્રત્યે એટલી લાગણી છે. માણસ લાગણીમાં ગમે તે કરી શકે ને. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ,
તે કહ્યું કે જે કાંઈ હું શીખ્યો તે નકામું થઈ જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ યુઝફુલ. હું જે કાંઈ શીખ્યો છું તે હું બીજાને આપીશ અને તે જ ઉપયોગ કરી શકશે. ઇન સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ, કચ્છ હેડ ટુ લીવ. દેવયાની એટલું આજીજી કર્યા છતાં કચ્છે નીકળી ગયો. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. કચ્છ ત્યાંથી નીકળ્યો પછી તેને ઇન્દ્ર ભગવાન દેવ મળ્યા માન સ્વમાનથી, અને અંતમાં તેને ઇન્દ્ર ભગવાન જાતે મળ્યા. ઓકે, ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, કચ્છ બેનને માનતો હતો, દેવયાનીને બેન. દેવયાની માનતી હતી કચ્છને પતિ તમામ. દેવયાની લગ્ન કરવા હતા પણ કચ્છને એને લગ્ન કરવા ન હતા, કે પોતે શિષ્ય તરીકે રહ્યો હતો. બરાબર ને? ગુરુ શિષ્ય પરંપરામાં. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ લેસન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ. કચ્છ, જે કાંઈ કચ્છ બોલે તે કચ્છમાં લખવાનું, જે કાંઈ દેવયાની બોલે દેવયાનીમાં લખવાનું. અને કચ્છવાળા મારવા માટે 3 પ્રયત્નો કર્યા જે અસુરોએ. અસુર્સ એટેમ્પ ટુ કિલ કચ્છ, તે શોર્ટમાં લખવાનું. બરાબર છે? ઓકે, ઇફ યુ લાઇક માય ધીસ વિડીયો then please like, share and subscribe. Okay, have a good day, goodbye, good night, take care of yourself and all.